નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 2 હેલ્પિંગ હેન્ડ્સની વાર્તા અ ટ્રીપ વિથ ટ્રાયો ભણવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે ભણવાનું શરૂ કરીએ. અ ટ્રીપ વિથ ટ્રાયો. ટ્રીપ એટલે મુસાફરી કે પ્રવાસ અને ટ્રાયો એટલે 3 વ્યક્તિનો સમૂહ, ત્રિપુટી. એટલે 3 વ્યક્તિની સાથેનો પ્રવાસ અથવા તો 3 વ્યક્તિની મુસાફરી, બરાબર. ધેર વેર 3 કઝિન્સ નેમ્ડ હેતલ, મિહિર એન્ડ મયંક. હેતલ, મિહિર અને મયંક નામના 3 પિતરાઈ ભાઈ બહેન હતા. ધ ટ્રાયો લવ્ડ એડવેન્ચર્સ. આ ત્રણેયને સાહસિક પ્રવૃત્તિઓ ખૂબ ગમતી હતી. વન ડે, એક દિવસ, ધેર સ્કૂલ ઓર્ગેનાઇઝડ અ ટ્રીપ ટુ અ નિયર બાય ફોરેસ્ટ. હવે એની સ્કૂલમાંથી નજીકના જંગલમાં ફરવા જવાનું આયોજન થયું. ધે રજિસ્ટર્ડ ફોર ઇટ. આ ત્રણેય પોતાના નામની નોંધણી કરાવી. રજિસ્ટર એટલે નોંધાવવું. ધે પેક્ડ ધેર બેકપેક્સ વિથ સ્નેક્સ, વોટર બોટલ્સ એક્સેટ્રા ફોર ધ ટ્રીપ. હવે એ લોકોએ ફરવા જવા માટે નાસ્તો, પાણીની બોટલ એ બધું તૈયાર કર્યું અને એની બેગમાં મૂક્યું. ઓલ વેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ્સ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ. હવે બધા જ બસની અંદર બેઠા બેઠા ગીતો ગાતા હતા. વિથ ઇન 2 hours એટલે કે 2 કલાકની અંદર ધે રીચડ. એ લોકો પહોંચી ગયા. ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ ફોર ધ ટ્રીપ. આ જગ્યા ખૂબ જ અદ્ભુત હતી પ્રવાસ જવા માટે. ધ સ્કૂલ હેડ અરેન્જડ વેરિયસ એક્ટિવિટીઝ ઇન્ક્લુડિંગ અ બોનફાયર ઇન ધ ઇવનિંગ. સ્કૂલ તરફથી અલગ અલગ ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાંની એક પ્રવૃત્તિ હતી બોનફાયર એટલે કે તાપણું. આ પિક્ચરમાં બતાવ્યું છે બોનફાયર છે, તાપણું છે અને બાજુમાં છે ટેન્ટ છે. Whole day, all the students and teachers explored the forest and saw different animals and creatures. આખો દિવસ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જંગલને નિહાળ્યું અને અલગ અલગ જાતના પ્રાણીઓ અને જીવજંતુઓ જોયા. They enjoyed the beauty of nature and bonfire. તેમણે પ્રકૃતિની સુંદરતા અને તાપણાની મજા માણી. Some students demonstrated how to use the first aid kit during the trip. એમાંથી ઘણા વિદ્યાર્થીઓએ પ્રવાસ દરમિયાન ફર્સ્ટ એડ કિટનું કઈ રીતે ઉપયોગ કરવો એ સમજાવ્યું. They enjoyed singing and dancing too. એ લોકોએ ગીતો ગાયા અને ડાન્સ પણ કર્યા. All were tired and went to their tents to sleep. હવે બધા ખૂબ જ થાકી ગયા હતા અને પોતપોતાના ટેન્ટમાં સૂવા જતા રહ્યા. હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ. હેતલ, મિહિર અને મયંક મોડી રાત સુધી સૂતા નહીં. સડનલી ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ. અચાનક જ એક અજાણ્યો અવાજ સંભળાયો. મિહિર એન્ડ મયંક સેડ, ઇટ ઇઝ એન એનિમલ. મિહિર અને મયંક કહે છે કે આ એક પ્રાણીનો અવાજ છે અથવા તો પ્રાણી છે. હેતલ સેડ, ઇટ ઇઝ નોટ એન એનિમલ, લેટ્સ ગો એન્ડ ચેક. હેતલ કહે કે આ એક પ્રાણી નથી, ચાલ આપણે જઈએ અને જોઈએ. ધે વેન્ટ ધેર. તે લોકો ત્યાં ગયા. ધે સો અ સ્મોલ ક્રિએચર. તેમણે એક નાનકડું જીવ જોયું. ક્રિએચર એટલે જીવ. ઇટ વોઝ ગ્રીન. તે લીલા કલરનું હતું. ઇટ્સ બોડી વોઝ ગ્લોઈંગ વિથ લાઇટ. એની બોડી છે એ લાઇટથી ચમકતી હતી. ઓહ, ઇટ્સ એન એલિયન, મિહિર ક્રાઇડ. મિહિરે અવાજ માર્યો કે આ તો એક એલિયન છે. ધે વેર સરપ્રાઇઝડ એન્ડ ક્યુરિયસ. તે લોકો ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને જાણવા માટે ઉત્સુક પણ હતા. ધે વેન્ટ નિયર ધ એલિયન. તે લોકો એલિયનની નજીક ગયા. ધ એલિયન વોઝન્ટ અ થ્રેટ ફોર ધેમ બટ હી નીડેડ ધેર હેલ્પ. એલિયન છે એ આ ત્રણેય છોકરાઓ માટે નુકસાનકારક ન હતો,
પણ ખરેખર એલિયનને આ છોકરાઓની મદદની જરૂર હતી. વન ઓફ હિઝ લેગ્સ વોઝ બ્લીડિંગ. એલિયનનો એક પગમાંથી લોહી વહેતું હતું. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કિટ ફ્રોમ ધેર ટેન્ટ. જરા પણ સમય બગાડ્યા વગર હેતલ એના ટેન્ટમાં જઈને ફર્સ્ટ એડ કિટ છે લઈ આવી. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ કેમ ધેર. બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્યાં આવી પહોંચ્યા. હેતલ, મિહિર એન્ડ મયંક ક્લીન્ડ હિઝ લેગ કેરફુલી વિથ કોટન એન્ડ અપ્લાઇડ અ બેન્ડેજ. હવે હેતલ, મિહિર અને મયંકે રૂથી એનો પગ સાફ કર્યો અને એના ઉપર એક પટ્ટી લગાવી દીધી. ધે ટુક કેર ઓફ હિમ. આ ત્રણેય ભાઈ બહેને એલિયનનું ખૂબ ધ્યાન રાખ્યું. ધ એલિયન વોઝ ફાઇન બાય લેટ નાઇટ. હવે મોડી રાત સુધીમાં એલિયન છે એ બરાબર થઈ ગયો. નાવ હી વોઝ એબલ ટુ રિટર્ન ટુ હિઝ પ્લેનેટ. એલિયન છે એ હવે એના ગ્રહ તરફ પાછો જવા માટે સક્ષમ થઈ ગયો. હી ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ ટ્રાયો ફોર ધેર હેલ્પ એન્ડ કાઇન્ડનેસ. એના સારા સ્વભાવ માટે અને મદદ કરવા માટે એલિયને ત્રણેય ભાઈ બહેનને એક ગિફ્ટ આપી. અને ગિફ્ટ શું હતું? મેજિક બોક્સ. ઇટ વોઝ અ 3D મેજિક બોક્સ. આ એક 3D મેજિક બોક્સ હતું. ધે થેન્કડ ધ એલિયન. આ ત્રણેય ભાઈ બહેને એલિયનનો આભાર માન્યો. વિથ અ જેન્ટલ સ્માઇલ હી રિટર્ન ટુ હિઝ ઓન પ્લેનેટ. હવે એક સ્માઇલ સાથે એલિયન પોતાના ગ્રહ તરફ પાછો ફર્યો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ વાર્તા સમજાઈ ગઈ હશે અને કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.